માવો માવો હું કર્યો લા માવો માવો આ 200 વીઘાનો માલિક ડોબુ દોય. તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા મજામાં? તો મિત્રો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો મિત્રો આજ તમારા ભાઈ પાછો જાય છે કોલેજ, અને મિત્રો આજ તો આપણું છેલ્લું પેપર છે, એટલે પછી તો આપણે વાંધો નહીં, પછી આપણે મજા છેલ્લું પેપર પછી. તો મિત્રો આજે હું ને બસ સ્ટેશન પહોંચ્યો તો હું જો પાણી પીએ, પણ મિત્રો તમે જો પાણી કેટલું ઠંડુ હતું. શિયાળામાં પાણી બહુ ઠંડુ થઈ જાય મિત્રો, બહુ ટાઢું પાણી, આ પીવા જેવું પાણી નથી મિત્રો. તો મિત્રો હવે આપણે હાલા જઈએ કોલેજ, કારણ કે આપણે અહીંયા જે વાંચવાનું બાકી. તો ફાઇનલી મિત્રો આપણે કોલેજ પહોંચી ગયા, તમે જોઈ શકો છો. અને પછી આપણે આવતા આપણે સ્ટેશન, આપણે દરરોજ એનું વાંચતા હોય, તમને ખબર છે ને મિત્રો, આપણે દરરોજનું વાંચવાની જગ્યા છે મિત્રો. પછી મિત્રો અહીંયાથી આપણે પાછા અહીંયા વાંચવા માટે આવતા, કારણ કે આપણી સાથે આપણે બંને મિત્રો પણ વાંચે, એટલે બધા ભેગા થઈને વાંચે, પણ એક ભાઈ ફોનમાં વાત કરે. પછી મિત્રો જો એક ભાઈબંધ આપણો આવતો રહ્યો, તો બીજો એક મોટરસાઇકલ લઈને વ્લોગ બનાવવા માટે આપણે હારે. તો મિત્રો હવે એમ બધા ઘડીક બેસી જાય, થોડુંક વાંચી લે, કારણ કે હવે આપણે પરીક્ષા ચાલુ થાય તૈયારીમાં છે, એટલે બધા જો બેઠા વાટ જોઈને ચાલુ થાય. એટલે તો મિત્રો હવે આપણો પેપર ચાલુ થઈ ગયા. આજે આપણે છેલ્લું પેપર, એટલે છેલ્લું પેપર દેતા હોય ને પછી પાછા આપણે આવી બહાર, બરોબર. તો ફાઇનલી મિત્રો આપણું પેપર થઈ ગયું પૂરું, અને આપણે આવતા એટલે પેપર દઈને બહાર આવી જાય મિત્રો બસ સ્ટેશને. તો મિત્રો હવે જો આપણે બસ સ્ટેશન તરફ પહોંચી જાય, બસ આવે એટલે બેસી જાય મિત્રો બસમાં. તો ફાઇનલી મિત્રો આપણી બસ આવી ગઈ, અને આપણે બસમાં જગ્યા મળી ગઈ, અને આપણે બેસી ગયા બસમાં. તો મિત્રો આજે તમારા ભાઈનું તો છેલ્લું પેપર, કાલ તો તમારા ભાઈ કોલેજ આવશે નહીં, પછી આવવાનું થોડાક દી પછી મિત્રો. એટલે હવે મિત્રો તમને એક જગ્યા બતાવો, ભીડ બતાવો. જો મિત્રો કેટલી બધી ભીડ આ બસમાં મિત્રો, અને રોજ આ બસમાં તો રોજ આટલી ભીડ હોય જ છે મિત્રો. આપણી બસમાં એટલી બધી નથી હોતી, આમાં તો રોજ હોય મિત્રો. તો મિત્રો હવે તમારો ભાઈ જાય છે, પણ હજી બસ નથી ઉપડે, એટલે બસ ઉપડે એટલે હાલ જ જાય મિત્રો. તો ફાઇનલ મિત્રો બસ ઉપડી ગઈ હતી, જો હવે આપણું સ્ટેશન આવવાની તૈયારીમાં, પણ હજી આપણું સ્ટેશન નથી આવ્યું, બીજું સ્ટેશન અહીંથી આગળનું. તો મિત્રો હવે આપણું સ્ટેશન આવી ગયું, જો આપણા ભાઈબંધો બે ઉતરે એટલે આપણે ઉતરી જાય મિત્રો. જો તો મિત્રો બસ તો વહી ગઈ છે, હવે આપણે જઈએ ગામમાં. તો મિત્રો અહીંયાથી તો મને આપણા ગામ સુધી એક મોટરસાયકલ મળી ગયું હતું. પછી આપણે જો અત્યારે આપણે ગાડી મળી ગઈ, ઇકો ગાડી, અને આ અમારા ગામના વ્યક્તિની જ ગાડી છે મિત્રો. એટલે આ ગાડી આપણને છેક વાડી સુધી જાય, છેક આપણી વાડી, એટલે ત્યાં સુધી તો આપણે આરામથી પહોંચી જઈશું. પછી મિત્રો જેવો વાડીએ પગ્યું, પાણી પીધું, પછી ભાઈ કે આપણે જાવ બદામ ખાવા, અને એ પણ પાડોશીની વાડી, એટલે પાડોશી મિત્રની વાડી જઈ બદામ ખાવા મિત્રો. બદામ ખાવાની તો મજા આવશે મિત્રો તમને. ચાલો મિત્રો તમને પણ બતાવું, અહીંયા પણ આપણે ભાઈબંધ છે મિત્રો. તો જો મિત્રો આપણે પાડોશીની વાડી પગી ગયા, એક મોટર પડી છે, અને બધી મોટરસાઇકલ છે, બદામનું ઝાડ છે, અને આ બધી ટ્રેક્ટર છે મિત્રો, તમે જોઈ શકો છો મિત્રો. અને જો મિત્રો આમાં ને સાઉન્ડ ફિટ કરે, તમે જો કેવડા મોટા આમાં ટેપ છે મિત્રો. સાઉન્ડ કેવડો મોટો તમે જો મિત્રો, આવું સાઉન્ડ તો તમારા ભાઈ છે ને ટ્રેક્ટરમાં ફિટ કરે મિત્રો, બધા શોખીન માણા હે. પછી મિત્રો આપણો ભાઈબંધ આવી જો કેવા નખરા કરે મિત્રો. માવો માવો હું કર્યો લા માવો માવો. ના હે ને અમારા માવા લવર મિત્ર, માવા વગેરે ફેર નો હાલે, બાકી બીજું બધું હાલે. આ 200 વીઘાનો માલિક ડોબુ દોય. તો આ તો અમારો 200 વીઘાનો માલિક, તેમ જોયું ના ને. તો એ મિત્રો આ ભાઈ છે ને 200 વીઘાના માલિક અમારે, એ ગયા ડોબુ દોવા માટે. એટલે એ ડોબુ દોઈ ના આવે ને એટલી વારમાં આપણે બદામ ખાવાનું મિત્રો. હું તમને બદામનું ઝાડ બતાવી દઉં. જો મિત્રો આ બાજુ છે ને બદામનું ઝાડ, આમાં ઘણી બધી બદામ છોટી પાકી બદામ. તો મિત્રો બદામ ખાને ને હું તો એક બદામ ખાતો હતો, મારા ભાઈ જો લાઈનનો કટકો લઈને આવતો રહી ગયા. આપણે તો બદામ પાડી લઈ બધી. પછી મિત્રો ભાઈનીમાં મજા ન હોય ને, તો ભાઈ ઉપર ચડી જાય મિત્રો. તો હવે મિત્રો મળશું કાલે નવા વ્લોગમાં. તમે વિડીયોને લાઈક, ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખશું. મળશું કાલે નવા વ્લોગમાં.